રાજસ્થાન માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર હાર્મની હોલ ખાતે ભરૂચના ભાઈઓ બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું, જેમાં ભરૂચથી 400 ભાઈઓ બહેનો માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર પહોંચ્યા. ગત પૂર્વ સંધ્યા માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર ખાતે તારીખ 15 મે થી 18 મે સુધી ચાલનારી ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠીનું ગ્રાન્ડ સરોવરના ડાયરેક્ટર સુદેશ દીદીજી અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ તથા ગ્રાન્ડ સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી તથા મંજુ દીદી ગ્રાન્ડ સરોવર દ્વારા દીપ પ્રજ્વલિત કરી યોગ સાધના ભઠ્ઠીનો પ્રારંભ કરાયો. રાજસ્થાન માઉન્ટ આબુ ગ્રાન્ડ સરોવર ખાતે હારમની હોલમાં ભરૂચના ભાઈઓ બહેનો માટે ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કર્યું છે. જે યોગ ભઠ્ઠી તારીખ 15 મે થી 18 મે સુધી આમ 3 દિવસ સુધી યોગ ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. જે યોગ સાધના ભઠ્ઠીનો મુખ્ય હેતુ આધ્યાત્મિક સ્વ ઉન્નતિ, સ્વ જાગૃતિ તેમજ વિશ્વ કલ્યાણ નિમિત્તે વિશ્વમાં શાંતિના પ્રકાશ ફેલાય એ હેતુસર યોગ ભઠ્ઠીનું આયોજન કરાયું. આ યોગ સાધના ભઠ્ઠી દ્વારા જે શાંતિ અને શક્તિના પ્રકાશની અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એ દ્વારા ન ફક્ત સ્વ પરંતુ આખા વિશ્વના વિઘ્ન દૂર થાય છે એ ઉદ્દેશ્યથી આ યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરાયું. આ ઉપરાંત આ યોગ સાધના ભઠ્ઠીમાં સુદેશ દીદીજીએ ભઠ્ઠીના 4 પ્રકાર બતાવ્યા કે યોગ સાધના ભઠ્ઠી કઈ રીતે કરાય એ દીદીજીએ દ્રષ્ટાંતો આપી સમજાવ્યું. જેમ કે ધોબી મેલા કપડાને ધોવે છે એ જ રીતે યોગ સાધના દ્વારા આપણા મનને મેલને ધોવાય છે. આ સાથે દીદીજીએ રંગરેજની ભઠ્ઠી, કુંભારની ભઠ્ઠી, સોનારની ભઠ્ઠી સહિતના દ્રષ્ટાંતો આપી વિશેષ માહિતી આપી હતી. આ ઉપરાંત દીદીજીએ મહાભારતના પણ દ્રષ્ટાંત વર્ણવી વિશેષ માહિતગાર કર્યા હતા. મનુષ્યમાં રહેલી શક્તિની વિશેષ માહિતી આપી હર પરિસ્થિતિમાં તમારે કઈ શક્તિનો ઉપયોગ કરવો તેની પણ વિશેષ માહિતી આપી હતી. તથા આ કાર્યક્રમમાં જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીજી કે જેઓ ભરૂચ સબ ઝોન ઇન્ચાર્જ પણ છે, તેઓએ યોગ ભઠ્ઠીમાં આવેલ તમામ ભાઈ બહેનોનું સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ મંજુ દીદી જ્ઞાન સરોવર કે જેઓએ મંચ સંચાલન કરી યોગ ભઠ્ઠીને વિશેષ માહિતગાર કર્યા હતા.